કચ્છમાં રાજ પરિવાર દ્વારા 4.5 સૈકાઓથી ચાલી આવતી ચામર વિધિ કરવામાં આવી હતી। આસો નવરાત્રીના પાંચમા નોરતે દરબારગઢમાં ટીલા મેળી ખાતે ચામર વિધિ કરવાની પરંપરા રહી છે। આ પરંપરાગત પૂજન કચ્છ રાજવંશમાં 450 વર્ષ પૂરે જાડેજા રાજવી ખેંગારજી બાવા પ્રથમના રાજથી ચાલુ છે। છેલ્લા 7 દાયકાથી મહારાવ પ્રાગમલજી ત્રીજા દ્વારા વાર્ષિક 23 જેટલી પરંપરાગત પૂજાઓ ચાલુ રાખી હતી। વર્તમાન સમયે કચ્છના મહારાણી પ્રીતિદેવીની સૂચનાથી રાજ પરિવારના પ્રતિનિધિઓ દ્વારા પૂજન વિધિની પરંપરાઓ અકબંધ રાખવામાં આવી છે। આજે પાંચમા નોરતે મહામાયાના સ્થાનકે દેવપર ઠાકોર કૃતાસી જાડેજાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ચામર પૂજા કરવામાં આવી હતી। દેશ દેવી આશાપુરા અને મહામાયા દેવી પ્રત્યેની આસ્થા જાળવી રાખવાનું શ્રેય મહારાવ પ્રાગમલજી ત્રીજા અને મહારાણી પ્રીતિદેવીને જાય છે। આસો સુદ પાંચમના રાજ પરિવારના પ્રતિનિધિના હસ્તે ચામર વિધિ બાદ આઠમના માતાના મઢ ખાતે ચામર ભવાની પૂજા ચામર યાત્રા બાદ પતરી વિધિ થશે। આજરોજ ટીલા મેળી ખાતે પરંપરાગત ચામર વિધિ વેળાએ કચ્છના મહારાણી પ્રીતિદેવી તેરડા ઠાકોર મયુરધ્વજસિંહ જાડેજા કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા કચ્છના પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી વીરભદ્રસિંહ જાડેજા ભુજ આશાપુરા મંદિરના પૂજારી જનાર્દનભાઈ દવે દલપત દાણીધારિયા પ્રમોદ જેઠી વિરેન્દ્ર દવે અને રાજ પરિવારના સભ્યો હાજર રહ્યા હતા। સર્વેને આસો નવરાત્રિની પાંચમની શુભકામનાઓ અને આ જે ચામર પતરી વિધિ શરૂ થાય છે ચામર જાતર કહેવાય એ અહીંયા ટીલા મેળી જ્યાં મહામાયા એકમાત્ર મહામાયા છે અહીંયાના કચ્છ રાજના સર્વે પરિવારના એક જ મહામાયા છે। અહીંયાથી શરૂઆત થાય છે અને ચામર જાત્રા જાય છે માતાના મઢ ચામર જાત્રા જાય છે આશાપુરા મંદિર ભુજ અને સાતમની રાત્રે ત્યાં પહોંચશે આશાપુરા માતાના મઢ અને આઠમના પતરી વિધિનું કાર્યક્રમ યોજાશે। આસો સુદ પાંચમના દિવસે કચ્છ રાજ પરિવારના મહારાવ હનુવંતસિંહજીના હસ્તે ભુજના દરબારગઢ સ્થિત આયના મહેલ ખાતેના ટીલા મેળીએ પરંપરાગત ચામર વિધિ કરવામાં આવી હતી। આ વેળાએ કચ્છ રાજવી પરિવારના વારસ યુવરાજ પ્રતાપસિંહ યુવરાણી શાલિની દેવી MKS અનિરુદ્ધસિંહ ત્રિશુલિની કુમારી મેઘદીપસિંહ ઉપસ્થિત રહ્યા હતા। કૃપાલ મહારાજે શાસ્ત્રોક્ત વિધિ કરાવી હતી। ત્યારબાદ રાજ તિલાટ ગોર ધર્મસિંહ માતંગે મહારાવને તિલક કર્યા હતા। આ અમારી પરંપરા છે, બહુ જૂની પરંપરા છે અમારી જે ચાલતી આવે છે। એ પરંપરા હું નિભાવું છું। હું મારા દીકરાને અને પોતરાને પણ સાથે લઈ આવ્યો છું અહીંયા એમને બતાવવા કે આ વિધિ કેમ થાય અને મારી ઈચ્છા છે કે મારા પછી આ લોકો પરંપરા જાળવી રહે અને રાખે। આ વિધિની એ છે કે હું માતાજી પાસે દર્શન કરી અને જરૂર એમના આશીર્વાદ માંગીશ। વિશ્વ માટે શાંતિ, દેશ માટે પ્રગતિ અને આપણા પબ્લિક માટે સુખ શાંતિ જાળવે। કેટલા વર્ષથી આ પરંપરા? આ પરંપરા તો બહુ જૂની છે, લગભગ 300-400 વર્ષથી તો અમને ખબર છે કે આ ચાલી આવે છે। બસ માતાજી પાસે એ જ મેં આપણે કીધું પ્રાર્થના કરું છું કે આપણે વિશ્વમાં શાંતિ આવે, દેશને પ્રગતિ થાય અને લોકોમાં સુખ શાંતિ રહે। કચ્છભરમાં નવરાત્રી મહોત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે। ખેલૈયાઓ મન મૂકીને માની આરાધના કરવામાં મશગુલ બન્યા છે। ત્યારે ભુજમાં આવેલી આશાપુરા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત યુવક મંડળ મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે મુન્દ્રા રિલોકેશન સાઇટ પ્રમુખસ્વામી નગર ખાતે આશાપુરા મંદિર પરિસરમાં વર્ષ 2007થી નવરાત્રીનો પ્રારંભ થયો હતો। આ જગ્યાએ મા આશાપુરાનું વિશાળ મંદિર આવેલું છે। ત્યારે સોસાયટીઓ તથા અન્ય માટે નિઃશુલ્ક નવરાત્રીમાં કોમ્પિટિશન સાથે જનરલ રાઉન્ડ રાખવામાં આવે છે તેવું ટ્રસ્ટના મહેશ રાજદે જણાવ્યું હતું। ભુજ મુન્દ્રા રોડ રિલોકેશન સાઇડમાં આવેલ પ્રમુખસ્વામી નગર સોસાયટીમાં માં આશાપુરા મંદિર પરિસરમાં છેલ્લે ભૂકંપ પછી આ કોલોનીનું જ્યારે વિસ્તરણ થયું ત્યાર પછી 2007ની અંદરથી આપણે આ નવરાત્રીનો પ્રારંભ કરેલો છે અને એ ઉપરાંત આ જ પરિસરની અંદર માં આશાપુરાને આપણે બિરાજમાન કરેલા છે અને એ રીતે આપણે પારંપરિક ધાર્મિક રીતે આ નવરાત્રિનું મહત્વ વધારે છે। કારણ કે માં આશાપુરાના સાનિધ્યમાં આશાપુરા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ યુવક મંડળ અને મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે આપણે આ નવરાત્રિનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરીએ છીએ। ભુજમાં આવેલ સનસિટી સોસાયટી મહાદેવનગર રિદ્ધિ રેસિડેન્સી દ્વારા આયોજિત છેલ્લા 4 વર્ષથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરાય છે। કોરોના સમયથી જયંતિલાલ સોમૈયાના માર્ગદર્શન હેઠળ નવરાત્રીની શરૂઆત કરાઈ હતી। ત્યારથી ત્રણેય સોસાયટીઓ સાથે મળી આયોજન કરે છે।
આ નિઃશુલ્ક પારિવારિક નવરાત્રિમાં રાજકીય સામાજિક અગ્રણીઓ અને પરિવારના સભ્યો સાથે મળી માની આરાધના કરી ધન્યતા અનુભવે છે તેવું આયોજકોએ જણાવ્યું હતું. સન સિટી રેસિડેન્સી, મહાદેવનગર અને વિધિ રેસિડેન્સી અમે 3 સોસાયટી સાથે મળી અને છેલ્લા 5 વર્ષથી ગરબી કરીએ છીએ અને અમારી આ પારિવારિક ગરબી છે. અહીંયા બધા સાથે મળી 3 સોસાયટીના બધા પરિવારો સાથે રહી અને ગરબી કરીએ છીએ. આજે પણ અહીંયા અમારે નાના બાળકો અને સાંસ્કૃતિક કાર્યક્રમ રાખ્યો છે નાના બાળકોનો. અને અમારે અહીંયા સનસિટીની અંદર દરેક પરિવાર સાથે રહી અને દરેક ઉત્સવ અમે સાથે મનાવીએ છીએ. હોળી હોય કે બીજા કોઈ પણ ઉત્સવ આવતા હોય, હનુમાન જયંતિ છે, ગણેશ ઉત્સવ છે ને આપણે નવરાત્રિ છે, દરેક ઉત્સવ અમે સાથે રહી અને મનાવીએ છીએ. શું નામ છે આપનું? મારું નામ ઈશ્વરગીરી ગોસ્વામી. આ સનસિટી સોસાયટી, વિધિ રેસિડેન્સી અને મહાદેવનગર આયોજિત 3 સોસાયટી સાથે મળી અને આ ગરબીનું આયોજન કરેલું છે. આ પ્રોફેશનલ ગરબી નથી, નિઃશુલ્ક ગરબી છે. આ સનસિટીની ગરબી વિશે આપણે એક હાઇલાઇટ્સ કરું તો જ્યારે 2020માં કોરોના કાળ હતો અને લોકડાઉન હતું ત્યારે માત્ર ને માત્ર આ સોસાયટીની અંદર નરેશભાઈ જયંતિલાલ સોમૈયાના માર્ગદર્શન હેઠળ અહીં આ ગરબીનું આયોજન કરવામાં આવેલું હતું. અને આ નવરાત્રિને 3 વર્ષ પૂરા થયા, 4થા વર્ષમાં અમે મંગલ પ્રવેશ છીએ અને સૌ સોસાયટીના સાથે મળી અને આ એ ગરબીનું બહુ જ મોટે પાયે આયોજન અને સફળ આયોજન અને સારા લોકો અહીંયા રમવા માટે આવે છે. બુશેરની ભાગોળે આવેલ માધાપર ગામે ઓધોબાગ 2 દ્વારા નવરાત્રીનું આયોજન પ્રમુખ દીપક ડાંગરના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું છે, જેમાં પ્રથમ નાના બાળકો અલગ વેશભૂષામાં સાંસ્કૃતિક પ્રોગ્રામ, ત્યારબાદ સોસાયટીના તમામ સભ્યો માની આરાધના સાથે ગરબે ઝૂમ્યા હતા. નવરાત્રીના છેલ્લા દિવસે જે બાળકોએ ભાગ લીધેલ તેમને લાણી સ્વરૂપે ભેટ આપવામાં આવી છે. ઓધોબાગ 2 માધાપર પરિવાર દ્વારા છેલ્લા 16 વર્ષથી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. મા જગદંબાની 9 દિવસ પરિવાર દ્વારા આરાધના કરવામાં આવે છે. આ 9 દિવસ સોસાયટીના નાના બાળકોના રાસ ગરબા, તેના સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય છે. સાંસ્કૃતિક પ્રોગ્રામ બાદ રાસ ગરબાનો રાઉન્ડ, ત્યારબાદ દાંડિયા રાસનો રાઉન્ડ કરવામાં આવે છે અને તમામ ખેલૈયાઓ મન મૂકીને આમાં રમે છે. અને છેલ્લા દિવસે જ્યારે તમામ જે બાળકોએ રાસ અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હોય તેઓને લાણી આપવામાં આવે છે અને ગિફ્ટનું વિતરણ કરવામાં આવે છે. અને દરરોજ માતાજીનો પ્રસાદ અને દાંડિયા રાસ બાદ સમગ્ર સોસાયટી એક સાથે નાસ્તાનો પ્રસાદ કરે છે. આ રીતે અમે સતત 16 વર્ષથી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરીએ છીએ. નલિયાની વિવિધ નવરાત્રીઓમાં માતાજીની ભક્તિપૂર્ણ આરાધના કરવામાં આવી રહી છે. નલિયાની વિવિધ જગ્યાએ નવરાત્રી ઉત્સવમાં યોજાયેલ ગરબીઓમાં માતાજીની આરાધના શ્રદ્ધાપૂર્ણ રીતે કરવામાં આવી રહી છે. નલિયામાં આસ્થાના પ્રતીક એવા આઈ શ્રી આશાપુરા માતાજી મંદિરના ચોકમાં માત્ર દુહા અને છંદ સાથે ગરબીનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. સેવાભાવી ભાવિકો છંદ દુહા સાથે માતાજીની આરાધના કરી રહ્યા છે. નલિયાના રામ મંદિર પાસે બજાર ચોકમાં પણ માતાજીની આરાધના પ્રાચીન દુહા છંદ સાથે કરવામાં આવે છે. જાકમજોડ સાઉન્ડ સિસ્ટમ વગર સાદાઈથી ઉજવાતી ભારતીય પ્રાચીન પરંપરા મુજબ બંને નવરાત્રીમાં માતાજીની ભાવિકો દ્વારા આરાધના કરવામાં આવે છે. નલિયાના દરજી ફળિયા ખાતે પુષ્કળના નવરાત્રી મિત્ર મંડળની શેરી ગરબીમાં ગ્રામીણ સંસ્કૃતિ મુજબ વર્ષોથી ઉજવણી કરાય છે. સીડીના તાલે ભાઈઓ અને બહેનોના અલગ રાઉન્ડ યોજાય છે, જેમાં ખેલૈયાઓ ઝૂમી ઉઠે છે. કલ્યાણેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ સાદગીપૂર્ણ નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. નલિયા લોહાણા મહાજન વાડી ખાતે જ્ઞાતિના ભાઈ બહેનો દ્વારા યોજાતી ગરબી પણ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. રામદેવપીર મંદિર ખાતે નવરાત્રીનું દર વર્ષની જેમ આયોજન કરાયું છે. નલિયાના રાજપૂત સમાજ દ્વારા છાડુરા નાકે આવેલ રાજપૂત સમાજવાડી ખાતે પણ ભવ્ય આયોજન નવરાત્રી દરમિયાન કરવામાં આવેલ છે. નલિયાની ભાનુશાલી મહાજન વાડી ખાતે યોજાતી ગરબીનો આ વર્ષે 48મો વર્ષ છે. આજથી 48 વર્ષ પહેલા હિંગલાજ નવરાત્રી મહિલા મંડળ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. નલિયા ભાનુશાલી મહાજન, નલિયા ભાનુશાલી મિત્ર મંડળ, મુંબઈ યુવા સર્કલ અને ઉદ્ધવરામ ભોજનાલયના સંયુક્ત ઉપક્રમે આધુનિક સાઉન્ડ સિસ્ટમ સાથે કલાકારો રાસ ગરબાની રમઝટ થકી ખેલૈયાઓને ડોલાવી રહ્યા છે.
જેમાં ભાનુશાલી સમાજના સ્થાનિક અને દેશના વિવિધ ભાગોમાં રહેતા નલિયાવાસીઓ ઉત્સાહભેર જોડાય છે. નવરાત્રીના 9 દિવસ દરમિયાન બંને ટાઈમ સમાજના ભાઈ બહેનો એક જ રસોડે જમી એકતાનું અનેરું ઉદાહરણ આપી રહ્યા છે. આજનો આ પર્વ એટલે નવરાત્રીનો પર્વ. ખાસ વાત એ છે કે નલિયા ભાનુશાલી મહાજનના સથવારે અને હિંગલાજ મહિલા નવરાત્રી મંડળ સતત 48 વર્ષથી આ પારંપરિક નવરાત્રી ઉત્સવ જાળવી રાખ્યો છે. ખુશીની વાત એ છે કે સનાતન ધર્મના અમે અનુયાયી છીએ અને આ ભાનુશાલી જ્ઞાતિ એટલે મા હિંગલાજની અનુકંપાથી ઉત્પન્ન થયેલી અને આ નવરાત્રીને આ જે સતત આ યુવાન આજનો યુવાન ધર્મને સમજીને ધર્મનો રક્ષા કરવા માટે મુંબઈથી વધારે છે. નલિયા ભાનુશાલી મહાજન, નલિયા ભાનુશાલી મિત્ર મંડળ, નલિયા યુવા સર્કલ અને ઓલરાઉન્ડ ભોજનાલય આ સંલગ્નિત સંસ્થાઓથી આ ઉત્સવ આપણે સતત કરી રહ્યા છીએ. નલિયા મધ્યે અમારા મુંબઈ કે અનેક વિદેશમાં વસતા નલિયાવાસીઓ અહીંયા પ્રેમથી અને 9 દિવસનું આ પર્વ ઉજવે છે. સતત 48 વર્ષ નવનવીન દેશ આઝાદ થયેલો અને તે આઝાદીના પર્વ નવનવીન દેશ આઝાદ થયેલા તે વખતની અમારી માતૃશક્તિએ એટલે મહિલાઓએ આ સ્થાપન કરેલું નલિયા ભાનુશાલી હિંગલાજ નવરાત્રી મંડળ અને આ મહિલાઓની આ સતત મુંબઈમાં વસતા અનેકવિધ વસ્તી મહિલાઓ અહીંયા આવી અને આ ઉત્સવને જાળવી રાખ્યો છે. અમને આનંદ એ વાતનો થાય છે કે નવયુવાન નવયુવતીઓ અને માતૃ સંસ્થા માતૃશક્તિ અહીંયા એટલી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ, હિંગલાજને પ્રાર્થના કરીએ કે સતત આવતા વર્ષોમાં આવતા સમયમાં સમય કેવો પણ આવે પણ આ સનાતન ધર્મની પ્રણાલી ટકી રહે એ જ માં ભગવાનની અભ્યર્થના. વતન પ્રેમી ભાનુશાલી સમાજ દ્વારા અબડાસામાં દરેક ગામમાં મુંબઈ અને દેશના અન્ય ભાગોમાંથી નવરાત્રી માણવા અચૂક વતનમાં આવી માતાજીની આરાધના કરાય છે. નુંદાતળ અને હાજાપરની ભાનુશાલી સમાજની નવરાત્રીમાં પ્રાચીન અર્વાચીન ઢબે ઉજવણી કરવામાં આવી રહી છે. નુંદાતળ ખાતે ભાનુશાલી સમાજવાડી ખાતે નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગામના વડીલો દ્વારા નવતર પ્રયોગ કરી આ વખતે તમામ સંચાલન યુવાનોને આપવામાં આવ્યું છે. નુંદાતળ ભાનુશાલી યુવક પ્રગતિ મિત્ર મંડળ મુંબઈ અને સ્થાનિક નુંદાતળ ભાનુશાલી મહાજન દ્વારા ભુજના હર્ષિત સોલંકી એન્ડ પાર્ટી દ્વારા આધુનિક વાજિંત્રો તથા ઢોલના સથવારે માતાજીની ગરબા અને છંદની રમઝટ બોલાવાઈ હતી. નવરાત્રી ઉત્સવને માણવા મુંબઈ, વાપી, વલસાડ સહિત દેશના વિવિધ ભાગોમાં વસતા ભાનુશાલી સમાજના ભાઈ બહેનો ઉત્સાહભેર જોડાય છે. શ્રી નુંદાતળ ભાનુશાલી યુવક પ્રગતિ મિત્ર મંડળ, શ્રી નુંદાતળ ભાનુશાલી મહાજન કચ્છ અને શ્રી નુંદાતળ ભાનુશાલી નવરાત્રી મિત્ર મંડળ 2024 વર્ષોથી નુંદાતળ ગામમાં પ્રાચીન પદ્ધતિથી રાસ ગરબાની રમઝટ રમાય છે. એ જ પદ્ધતિથી આ વર્ષે પણ ખૂબ ખુશાલ નવરાત્રિની માની આરાધના આ વખતે પણ કરવામાં આવે છે અને મુંબઈથી વાપી, વલસાડ, ગાંધીધામ, અમદાવાદથી જ્યાં પણ ભાનુશાલી નુંદાતળ ગામના વતન પ્રેમી રહે છે આ વર્ષે પણ ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા છે અને નુંદાતળ ભાનુશાલી મહાજનના અહીંયા જે સ્થાનિક રહે છે એની પણ બહોળી ફૂલ 100% હાજરી હોવાથી આજે નવરાત્રિને ખૂબ સારી રીતે ઉજવી રહ્યા છીએ અને 2024ની ખૂબ સારી રીતે નવરાત્રિ થઈ રહી છે. તો હાજાપર ખાતે શ્યામ કલ્યાણી માતાજી મંદિરના કમ્પાઉન્ડમાં માંડવીના કલાકારો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવાઈ રહી છે. અહીં નવરાત્રીનું આયોજન હાજાપર ભાનુશાલી મિત્ર મંડળ અને સ્થાનિક હાજાપર ભાનુશાલી મહાજનના સથવારે કરવામાં આવ્યું છે. દેશના વિવિધ ભાગોમાં વસતા હાજાપરવાસી ભાનુશાલી ભાઈ બહેનો નવરાત્રીના 10 દિવસ અચૂક વતનમાં આવી માતાજીની આરાધના કરી રહ્યા છે. નવરાત્રી દરમિયાન આરતી, સજાવટ તેમજ અન્ય વિવિધ હરીફાઈઓનું આયોજન પણ દરરોજ કરાય છે. આ ઉપરાંત ધનાવાડા તથા આજુબાજુના ગામોમાં પણ નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી હાજાપર મહાજન એવં મુંબઈ મિત્ર મંડળ દ્વારા ઘણા વર્ષોથી એના નવરાત્રી ઉજવાઈ હતી અને પરંપરા મુજબ જો વડીલ પાંજા જૂની રૂઢી में जो नवरात्रि चालू क्यों असां वटि हिकिड़ो त इहो आहे कि जेंट्स અને લેડીઝ હજી સુધી તો અલગ જ રાઉન્ડ ક્યાંય इहा न जाने भविष्य करो है हाल घड़ी સુધી असीं परंपरा टिकाए रखी है. एकता संप असांजे गाम जी हाजापर जी खूब वखाणा थी माता जी खे प्रार्थना करियूं अहिड़ी ज असांजी एकता अने हमेशा रहे. असांजा अग्रगर समूहभाई ये असांजे गाम जी स्थान नवीनभाई सरपंच साहब राजेशभाई अग्रेसर બધા મંડળ જા પ્રમુખ રહી ચૂક્યા हैं. नवा मुरलीधर मुरलीधर शंकर भाई ये नवा प्रमुख चूंटिया सी
અને બહુ સરાહને કારીગરી क्यों नो इकड़े एनी क्यों नो इन वक्त અને બહુ તૈયારી में जोश में भगवान माताजी ने हमेशा जोश में रखे। દર્શક મિત્રો આ હતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધીમાં રજા આપશો. નમસ્કાર.